જો મિત્રો આપણે ગયા વખતે વનસ્પતિમાં જળ શોષણની થોડી પૂર્વ ભૂમિકા જોઈ હતી કે વનસ્પતિના મૂળ માટે પાણીનો જો કોઈ સ્ત્રોત હોય તો એ જમીનમાં રહેલું પાણી છે, અને જમીનમાં જો પાણીનો કોઈ સ્ત્રોત હોય તો એ વરસાદ છે. એ વરસાદી પાણી જ્યારે પડે છે ત્યારે મોટા ભાગનું વહીને વળી પાછું સમુદ્રમાં ભળે છે, જેને આપણે જળચક્ર કહીએ છીએ. કારણ કે સમુદ્રમાં તે ગરમીને કારણે, તડકાને કારણે, તાપને કારણે પાણી વરાળ સ્વરૂપે બાષ્પીભવનથી એ ઉપર જાય, એના કારણે વાદળો બંધાય, એનું ઘનીભવન થાય કે ઠારણથી ઠારક બિંદુ નીચે આવે એટલે વળી પાણી પડે કે મોટા બધું વહીને વળી પાછું સમુદ્રનું પાણી સમુદ્રમાં ભળી જાય. પણ થોડુંક પાણી ગુરુત્વાકર્ષણ બળને લઈ જમીનમાં ઊંડું ઉતરે છે, એને કહેવાય ગુરુત્વાકર્ષણીય જળ. એટલી ઊંડાઈએ હોય છે કે કોઈ વનસ્પતિના મૂળ એટલી ઊંડાઈએ જળ શોષણ માટે પહોંચી શકે નહીં. એટલે એ પાણી વનસ્પતિ માટે જળ શોષણમાં નકામું. એવી રીતે અનુબંધિત જળ, જમીનના કણ જોડે અમુક પાણી એટલું મજબૂત આકર્ષણ પરથી જોડાયેલું હોય, જળ શોષણ માટે એ પાણી પણ મૂળ માટે નકામું. કામનું પાણી આ છે કેશાકર્ષણીય જળ. જે પાણી જમીનના કણોની વચ્ચે વચ્ચે રહેલી સાંકડી કેશ નળીઓમાં કેશાકર્ષણ બળને લઈને ગુરુત્વાકર્ષણ બળથી વિરુદ્ધ જકડે પકડાઈ રહે, એ મૂળ દ્વારા શોષાતું પાણી છે. તો આપણે એટલું ગયા વખતે જોયું હતું. હવે આપણે એ વસ્તુને અહીંયા ફરી પાછું મૂક્યું છે. જમીનના કણો વચ્ચે રહેલું કેશાકર્ષણીય જળ એ આપણે બતાવેલું છે. જમીનના કણો વચ્ચે રહેલું કેશાકર્ષણીય જળ હવે કઈ શોષાય છે એ આપણે જોઈએ. આપણી સામે લાક્ષણિક વનસ્પતિની રેખાકૃતિ છે. જમીનની નીચે રહેલું ભૂમિગત મૂળતંત્ર, ઉપર રહેલું પર્વતંત્ર, પ્રકાંડ, એની શાખા પ્રશાખા, દરેક શાખા પ્રશાખાની ટોચ, ગાંઠ, અંતરગાંઠ ઉપર રહેલા પર્ણોની ગોઠવણી, એની આપણે અહીંયા ખાલી રેખાંકિત આકૃતિ આપી છે. આપણને ખબર છે આપણે 11th જે અંતરરચના શીખ્યા વનસ્પતિની, એમાં આપણે એવું જોયું હતું કે જે મૂળ છે એની અંતરરચના જોઈએ તો સૌથી બહારની બાજુએ મૂલાધિ સ્તર હોય, જેમ પ્રકાંડ કે પર્ણમાં અધિસ્તર હોય. અહીંયા એ અધિસ્તરના મૂળના અધિસ્તરને આપણે કહીએ છીએ મૂલાધિસ્તર. મૂલાધિસ્તરમાં કેટલાક કોષો લાંબા તંતુમય બની અને આવો મૂળરોમ બનાવે. એને કારણે શોષણ સપાટી વધે, એને કારણે વધુ પાણી ઓછી માત્રામાં ઓછા સમયમાં શોષાય. તો એવો એક આપણે મૂળરોમ બતાવ્યો છે. બાકી બધા મૂલાધિ સ્તરના કોષ તો હોય જ ફરતા ગોળાઈવાળા છેદમાં. આપણાનો છેદ કાપીએ તો આપણને આવો જોવા મળે. એવી રીતે ફરતે આ બધા મૂલાધિ સ્તરના કોષો. પછી એની અંદરની બાજુએ બાહ્યક આવે, એ આપણે બતાવ્યું છે. એમાં અમુક કોષ છે એ આવી રીતે લાંબા તંતુમય બને, એને કહેવાય મૂળરોમ. એ પૈકીનો આપણે એક મૂળરોમ બતાવ્યો છે. એની અંદર તમે જાઓ તો જે મૃતકીય કોષો 5 થી 7 સ્તરમાં ગોઠવાયેલા હોય. આપણે ઉદાહરણ તરીકે 2 કોષ બતાવે છે, પણ 5-7 સ્તરો ગોળ, લંબગોળ કે સમવ્યાસી કોષના જોવા મળે. મૃતકીય પેશીના એને કહેવાય બાહ્યક. બાહ્યકનું સૌથી અંદરનું સ્તર એ પણ ગોળાકારે ગોઠવાયેલું હોય, અને મૃતકીય પેશીનું જ હોય. એ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર છે તેને કહેવાય અંતઃસ્તર. અંતઃસ્તર પછીનું એવું એક જ કોષની જાડાઈનું સ્તર એ પણ બનેલું હોય મૃતકીય પેશીનું, એને કહેવાય પરિચક્ર. અને એની પછી અંદરની બાજુ આવે જે વાહક પેશીઓ, સંવહન પેશી છે, એમાં જલવાહક કર્ણવાક આવે. જલવાહક કર્ણવાકની વચ્ચે વચ્ચે મૃતકીય પેશી હોય, એને કહેવાય સંયોગી પેશી. એકદમ મધ્યમાં એકલી મૃતકીય પેશી હોય, જલવાહક કર્ણવાક ફરતે હોય, કે જે મધ્યમાં પેશી ગોઠવે મૃતકીય, એને કહેવાય ગર અથવા તો મજ્જા. આવું આપણે અંતરરચનામાં શીખ્યા છીએ, થોડું આપણે યાદ કર્યું. એ સિવાય આપણે એવું શીખ્યા છીએ કે જે આ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર અંતઃસ્તર છે, એમાં કાસ્પેરિયન પટ્ટિકાઓ હોય, આઈ આકારની અથવા સી આકારની. આવી રીતે જે અંતઃસ્તર છે એને આપણે ફરી બતાવી છે આ રીતે. સોરી, આવી રીતે આઈ આકારનો મતલબ શું? ફક્ત અહીંયા આપણને
સુબેરિનનું સ્તુલન જોવા મળે અહીંયા. તો આવી ઊભી પટ્ટી જેવું હોય માટે એને કહેવાય આયાકારનું સ્તુલન. અને કોઈ વખત ઊભી એટલે કે કોષોની આયમ દિવાલો ઉપર સુબેરિનનું સ્તુલન જોવા મળે, લેગ્ઝિન સુબેરિન. એ ઉપરાંત અંદરની અનુપ્રસ્થ દિવાલ ઉપર, બહારની અનુપ્રસ્થ દિવાલ ઉપર નહીં, અંદરની, અહીંયા પણ આપણને જોવા મળે. અહીંયા પણ તો કોષોની અંદરની દિવાલો ઉપર પણ આવું આપણને સ્તુલન જોવા મળે. તો દેખાવાનો સી જેવો થઈ જાય આવી રીતે. અને કહેવાય કાસ્પેરિયન પટ્ટી અથવા કાસ્પેરિયન પટ્ટિકા. કાસ્પેરી નામના વૈજ્ઞાનિકે આ શોધ કરી તેને કહેવાય કાસ્પેરિયન પટ્ટી અથવા કાસ્પેરિયન પટ્ટિકા. આ આપણે સી આકારની બતાવી છે, હમણાં બતાવી હતી આયાકારની. સૂર્યમુખીની અંદર મોટા ભાગે આયાકારની પટ્ટી હોય. મકાઈના મૂળમાં તમે જોઈ દળીમણમાં આવી સી આકારની પટ્ટી હોય. સ્તુલનને કારણે કોઈ પણ વસ્તુની આપણે અટકી જાય. એટલે કુદરતે અમુક કોષો હોય ને એ સ્તુલન વગરના મુખ્ય આવી રીતે. અહીંયા સ્તુલન જોવા મળે, પછી પાછું અહીંયા હોય, અહીંયા હોય. એવી રીતે આગળના કોષો પર પણ આપણને જોવા મળશે. જે આ એક કોષ વચમાં સ્તુલન વગરનો છે. આપણે યાદ કરીએ કે આપણે શીખ્યા હતા કે એને કહેવાય માર્ગકોષ અથવા તો એને કહેવાય પથકોષ. એ માર્ગકોષ કે પથકોષ દ્વારા તે મૂળ રોમ દ્વારા શોષાયેલું પાણી બાહ્યકમાં જાય અને બાહ્યકનું પાણી જે અંદરની બાજુ અંતસ્તર આવે એમાં આ કોષો તો પાણી માટે અપ્રવેશીલ હોય. અહીં દિવાલ ઉપર સ્તુલન છે, લેગ્ઝિન સુબેરિન નામના પોલિસેકેરાઇડ રસાયણનું સ્તુલન છે. પણ જે અસ્તુલિત કોષો હોય એના દ્વારા પાણી અંદર જાય એ રસ્તે એ માર્ગે એટલે એને માર્ગકોષ કે પથકોષ કહેવાય. આવું આપણે શીખ્યા છીએ. ફરી આપણે આની પાસે જઈએ કેવી રીતે મૂળ છે પાણી શોષે. આ આપણે થોડી અંતસ્તરને યાદ કરી મૂળની, યા જળ શોષણમાં આપણને યાદ હોવી જોઈએ કે આપણે યાદ કરી. હવે તમે જો જળ શોષણની અંદર અહીંયા આપણે જે શીખવું છે અથવા જે જરૂરી છે આપણે શીખ્યા છીએ અને એના આધારે આપણે કહી શકીએ કે જળ શોષણની ક્રિયા થવા માટે એટલે ખાસ તો આશ્રિતની ક્રિયા દ્વારા પાણી શોષવા માટે જે કંઈ ઘટકો, જે કંઈ શરતો જરૂરી છે એ બધી અહીંયા હાજર છે. આપણે યાદ કરીએ આશ્રુતિની ક્રિયા આપણે આગળ 3-4 લેક્ચર શીખ્યા છીએ કે આશ્રુતિ એટલે શું કે બે ભિન્ન સાંદ્રતાવાળા દ્રાવણોની વચ્ચે જ્યારે આપણે અર્ધ પ્રવેશી પટલ મૂકીએ ત્યારે દ્રાવક કે પાણી એ મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જાય. અને તમે જો બે ભિન્ન સંકેન્દ્રવાળા દ્રાવણો હાજર છે. જે બહાર કિસ્સાકસણીય જોડ છે એ મંદ દ્રાવણ તરીકે છે અને જે આ મૂળરૂપ નામનો કોષ છે વનસ્પતિનો, એની અંદર જે કોષ રસ છે એ સાંદ્ર દ્રાવણ તરીકે વર્તે અને એ મૂળરૂપ નામના વનસ્પતિ કોષની ફરતે રહેલી કોષ દિવાલ એ તો પૂર્ણ પ્રવેશી પટલ છે. એ આપણે આગલા લેક્ચરમાં પટલના પ્રકારમાં જોયું હતું. પણ એની અંદર જે કોષ રસ સ્તર છે એ અર્ધ પ્રવેશી પટલનું કામ કરે છે. તો બે ભિન્ન દ્રાવણો છે. જમીનના કણો વચ્ચે રહેલું આ કિસ્સાકસણ જળ મંદ દ્રાવણ છે અને કોષોમાં રહેલું કોષરસ રૂપી પ્રવાહી કે દ્રાવણ એ સાંદ્ર દ્રાવણ છે. અને એમની વચમાં કોષ રસ પટલ નામનો અર્ધ પારગમ્ય પડદો છે. તો હવે આપણને ખબર છે કે પાણીના અણુઓ મંદ દ્રાવણમાંથી સાંદ્ર દ્રાવણ તરફ જવાનું સિદ્ધાંત જ છે. તે પ્રમાણે પાણી એ મૂળ રૂપમાં દાખલ થાય. તો આવી રીતે પાણી મૂળ રૂપમાં કે મૂળ રૂપ દ્વારા મળમાં આવે છે એવું કહેવાય. તો સિદ્ધાંત જે તમને ખ્યાલ આવી જ જાય પાણી અંદર દાખલ થશે. ખાલી આપણે એટલું યાદ કરીએ કે જલ ક્ષમતા ક્યાં વધુ ઓછી છે, આશ્રિત દાબ ક્યાં વધુ ઓછો છે, આસુન દાબ ક્યાં વધુ ઓછો છે. એ આપણે આની પહેલાના લેક્ચરમાં જોયું હતું કે પાણી હંમેશા વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ વહે. પાણી હંમેશા વધુ આસુન દાબથી ઓછા આસુન દાબ તરફ વહે. પાણી હંમેશા ઓછા આશ્રિત દાબથી વધુ આશ્રિત દાબ તરફ વહે. અહીંયા નેચરલી તમને ખ્યાલ આવે કે પાણી બહાર વધારે છે મૂળમાં
કે મૂળરૂપમાં પાણી ઓછું છે એટલે પ્રસરણ દાબ બહાર વધારે હોય, અંદર ઓછો હોય, એટલે પાણી હંમેશા વધુ પ્રસરણ દાબથી અંદર જ્યાં પ્રસરણ દાબ ઓછો છે એ તરફ વહે, એ તરફ પાણી શોષાય. શોષક દાબ અંદર વધારે છે, બહાર ઓછો છે, એટલે કે આશ્રિત દાબ બહાર ઓછો છે, અંદર મૂળરૂપમાં વધારે છે. સાંદ્ર દ્રાવણમાં આશ્રિત દાબ વધારે હોય, અને જ્યાં પાણી વધારે હોય ત્યાં આસુન દાબ વધારે હોય અને જલ ક્ષમતા વધારે હોય. અને કોષમાં પાણી સાંદ્ર દ્રાવણ છે એટલે ઓછું હોય, બહાર પાણી છે જમીનમાં, અંદર ઓછું છે સાપેક્ષ, એટલે એની અંદર જલ ક્ષમતા છે ઓછી કહેવાય, અથવા આશ્રિત દાબ પણ આપણને ઓછો જોવા મળે. તો અહીંયા પાણી અંદરની બાજુ આપણને દાખલ થાય એવું જોવા મળશે. સિદ્ધાંત પ્રમાણે આશ્રિતના પાણી મૂળરૂપમાં દાખલ થાય. હવે એને કારણે થાય શું કે મૂળરૂપમાં પાણી દાખલ થાય એટલે મૂળરૂપ છે એકદમ પાણી દાખલ થવાથી આસુન બને. આવી રીતે દાખલ થયેલું પાણી એ મૂળરૂપ નામના કોષની અંદરથી બહાર દબાણ ઉત્પન્ન કરે. એટલે જે મૂળરૂપ નામનો તંતુમાં આવો કોષ હોય એ ફૂલી અને આવો મોટો થઈ જાય, આસુન થઈ જાય. કારણ કે અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં બહાર પાણી વધારે છે, આસુન દાબ વધારે છે, અંદર પાણી ઓછું છે, આસુન દાબ ઓછો છે, એટલે પાણી હંમેશા વધુ આસુન દાબથી ઓછા આસુન દાબ તરફ જાય એટલે પાણી દાખલ થશે. પણ જેમ જેમ પાણી દાખલ થાય ને એમ એમ કોષરસ મંદ બને. આ દાખલ થયેલું પાણી મૂળરૂપ પર દબાણ કરે બહાર નીકળવા માટે, એને કારણે મૂળરૂપ રૂપી કોષ આસુન બને, ફૂલે. હવે એને કારણે થાય શું એ મૂળરૂપની અંદરની બાજુએ જે કોષ છે બાહ્યકનો, જે મૂળરૂપના સંપર્કમાં છે, એની અંદર પાણી દાખલ થયું નથી એટલે એની અંદર કોષરસ સાંદ્ર છે. પણ હવે આની અંદર મૂળરૂપ જ્યાં સંપર્કમાં છે એમાં પાણી દાખલ થાય બહારથી, એટલે હવે એનો કોષરસ સાંદ્ર દ્રાવણ તરીકે આપણે ગણાવેલો એ પાણી દાખલ થવાને કારણે મંદ થઈ જાય. એના સંપર્કમાં રહેલા બાહ્યકના કોષરસ રૂપી સાંદ્ર દ્રાવણ સાપેક્ષે મંદ થઈ જાય. શરૂઆતમાં એ જે મૂળરૂપનો કોષરસ અને બાહ્યકના કોષનો કોષ હવે સરખો સાંદ્ર હોય, સમસાંદ્ર હોય. પણ હવે જ્યારે પાણી વરસાદનું પડે છે, તમે પાણી વનસ્પતિના મૂળમાં પીવડાવો છો, વોટરિંગ કરો છો, એ વખતે પાણી બહાર વધી ગયું આની કરતાં કોષરસ કરતાં બહાર, એટલે હવે પાણી આમાં દાખલ થાય. એને કારણે હવે આમાં પાણી ઓછું કહેવાય અહીં સાપેક્ષ, કારણ કે પાણી વધી ગયું એટલે આનો મંદ કોષરસ છે, આનો કોષ સાંદ્ર છે. એટલે આશ્રિત નિયમ પ્રમાણે મૂળરૂપમાંથી પાણી છે આ બાહ્યકના કોષમાં દાખલ થાય. એના સંપર્કમાં બીજો બાહ્યકનો કોષ અહીંયા રહેલો છે. જ્યારે આમાં પાણી દાખલ થાય એટલે આ કોષ પણ પાણી દાખલ થવાને કારણે આસુન બને, થોડો આવી રીતે કદમાં ફૂલે. એટલે કે હવે એનો કોષરસ આની સાપેક્ષે મંદ દ્રાવણો થઈ ગયો, મંદ કોષરસ થઈ ગયો. આમાં હજી પાણી દાખલ થયું નથી, આનો કોષરસ સાંદ્ર કહેવાય. એટલે અહીંયા હવે મંદ દ્રાવણ વાળો કોષરસ છે, અહીંયા સાંદ્ર દ્રાવણ રૂપી કોષરસ છે. એટલે વળી પાણી આમાંથી આમાં જાય. એ તો આપણે જાણીએ છીએ કે સિદ્ધાંત જેવો કે પાણી હંમેશા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ કરે છે. આમ બાહ્યકને એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાં ત્રીજા કોષમાં થઈ અને છેવટે આપણે હમણાં જોયું કે અંતઃસ્તર સુધી પાણી આવે. આપણે 11માં શીખ્યા છીએ કે અંતઃસ્તર સુધી પાણી આવે ને પછી પાણી સો ઇઝીલી, જેવી રીતના બાહ્યકને એકમાંથી બીજા કોષમાં જાય છે ને એવી રીતે સહેલાઈથી જઈ શકશે નહીં. કારણ કે અંતઃસ્તરની દિવાલ છે એ અંતઃસ્તરની દિવાલો ઉપર લિગ્નિન કે સુબેરિનનું, લિગ્નિન અને સુબેરિનનું સ્તુલન જોવામાં આવે છે. ક્યાંક ક્યાંક પથ કોષો હોય, અસ્તુલિત કોષો હોય. તો માનો કે મકાઈ જેવી વનસ્પતિ હોય તો એમાં આપણને પથ કોષો જોવા ન મળે. તો જે સહેલાઈથી પાણી બાહ્યકને એકમાંથી બીજા કોષમાં જાય છે આશ્રિતના નિયમ પ્રમાણે એ અહીંયા અટકી જશે. માનો કે બાહ્યકનો છેલ્લો કોષ છે, અહીંથી બાહ્યકનું સૌથી અંદરનું સ્તર અંતઃસ્તર શરૂ થઈ ગયું. તો હવે એ પાણી જે આમાંથી આમાં જાય સહેલાઈથી, એવું એ પાણી આમાંથી આમાં જઈ શકશે નહીં, અને આમાં જાય તો અંદર જઈ શકશે નહીં. પણ અહીંયા પહેલું સ્તુલન છે પોલિસેકેરાઇડનું, સુબેરિન લિગ્નનું આડું આવશે. એટલે થોડોક સમય અહીંયા પાણીનો ભરાવો થાય. જ્યાં બાહ્યકના કોષો હોય એની અંદર પાણી ભરાય, એવી રીતે બાહ્યકના બધા કોષો પાણીથી આસુન થઈ જાય. આસુન થાય મતલબ ફૂલી જાય. હવે એ ક્યાં સુધી ફૂલે? તો સ્થિતિસ્થાપકતાની હદ હોય ત્યાં સુધી. ફુગ્ગામાં તમે હવા ભરો એ ફૂલતો જાય કે પાણી ભરો અને ફૂલે
ત્યાં સુધી એ ફૂલે કે આસુન બનશે દાખલ થયેલી હવા કે પાણીના કારણે. જ્યાં સુધી એ જે ફુગાનું રબર એની જે ઇલાસ્ટિસિટી એટલે કે જે સ્થિતિસ્થાપક ક્ષમતા કે શક્તિ ત્યાં સુધી એ મોટો બનશે કે ફૂલશે કે આસુન બનશે. તમે એનાથી વધારે ભરશો તો એ ફાટી જશે અને કાં એકદમ સંકોચાય અને હવાને બહાર કાઢવા પ્રયત્ન કરશે. અહીંયા પણ એવું થશે કે જે આ બાહ્યકના કોષો છે એ પાણી દાખલ થવાને કારણે આસુન બને. હવે એ પાણી આને આપી શકે એમ છે નહીં. તો જ્યારે બધા કોષો આસુન બને પાણી દાખલ થવાનું ચાલુ જ છે, પણ એ ક્યાં સુધી દાખલ થયેલું પાણી એમાં દાખલ થયા પછી એને આસુન કર્યા રાખશે, એને ફૂલાવ્યા રાખશે. તો સ્થિતિસ્થાપકતાની અર્થ જે દરેક કોષો છે એ એની સાઈઝ પ્રમાણે પોતાની સ્થિતિસ્થાપકતાની હદ હોય, પાણી સમાવવાની ક્ષમતા હોય, એના પછી બધા કોષો ફૂલ્લી ટર્જિત થઈ જાય, પૂરેપૂરો આસુન થઈ જાય, પછી હવે એની મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરશે. એટલે કે બધા કોષ સાથે સંકોચાય અને બધા કોષો એકદમ સંકોચાય એને કહેવાય દિવાલ દાબ. જેમ દાખલ થયેલું પાણી કોષ દિવાલ પર અંદરથી બહાર દબાણ કરે એને કારણે કોષ ફૂલે છે. એ જે પાણી દ્વારા થયેલું દબાણ અંદરથી બહારનું એને આસુન દાબ કહેવાય. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સરખા પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એ રીતે પાણી જેમ દબાણ કરે છે કોષોની દિવાલ ઉપર, એમ દિવાલ પણ દબાણ કરે પાણી ઉપર. પણ દાખલ થયેલું પાણી એ વધારે છે, દબાણ વધારે કરે છે એટલે દિવાલનું દબાણ ઓછું છે તો એ ફૂલે છે. પણ જ્યારે સ્થિતિસ્થાપકતાની હદ આવી જાય એ દિવાલનું દબાણ વધી જાય દાખલ થયેલા પાણી દબાણ કરતા. દિવાલ દાબ કે વોલ પ્રેશરને કારણે કોષ પછી એકદમ સંકોચનની અવસ્થામાં આવી જાય. જે ફૂલીને મોટો થયેલો કોષ છે સંકોચાઈ જાય અને બધું શોષાયેલું પાણી એ બહાર કાઢી નાખે. એને કહેવાય દિવાલ દાબને લઈને બહાર આવી ગયેલું પાણી, વોલ પ્રેશરને કારણે બહાર આવી ગયેલું પાણી. આપણે એને ઋણ મૂળ દાબ અથવા તો ઋણ દાબ ક્ષમતા પણ કહી શકીએ. તો ટૂંકમાં જ્યારે બધા કોષો પાણીથી આસુન થઈ જાય અને એકદમ જ્યારે આસુન થયા પછી સંકોચાય અને પોતાની મૂળ સ્થિતિમાં આવે એ રીતે બધું પાણી અંદરની બાજુએ ધકેલાય. તો એ વખતે આ જે સ્થૂલન છે એમાં સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય. સ્થૂલન 100% નહીં હોય, વચમાં સૂક્ષ્મ છિદ્ર હોય, પણ છિદ્રોમાંથી સહેજતા જ પાણી જાય. જેટલું સરળતાથી જે માત્રાનું પાણી એક કોષમાંથી બીજા કોષમાં બાહ્યકમાં જાય ને એમાં જઈ શકે નહીં. એને કારણે કોષો આસુન બને અને સ્થિતિસ્થાપકતાની હદ સુધી આસુન બન્યા પછી એ સંકોચાય. એના કારણે જે દબાણપૂર્વક પાણી પછી આમાંથી પસાર થઈ જાય અંતઃસ્તરમાંથી. આપણે એ જે પાણી અંતઃસ્તરમાંથી દબાણપૂર્વક પસાર થાય ને એના માટે એક શબ્દ સમજ્યા છીએ, એને કહેવાય પાર પટલ વહન. આપણે એની વ્યાખ્યા કે સમજૂતી આપી શકીએ કે બાહ્યકના કોષો દ્વારા પાણી જે દબાણથી અંતઃસ્તરની આરપાર પસાર થાય એને કહેવાય પાર પટલ વહન. ફરી એકવાર શાંતિથી, બાહ્યકના કોષો દ્વારા જે દબાણથી પાણી અંતઃસ્તરની આરપાર પસાર થાય એને કહેવાય પાર પટલ વહન. અંતઃસ્તરના પટલની આરપાર પાણી પસાર થઈ જાય છે એના માટે બાહ્યકના કોષો એ પાણી પર દબાણ કરે છે એ જવાબદાર છે. દિવાલ દ્વારા દબાણ કરે છે, દિવાલ દાબ બળ છે એ જવાબદાર છે. એ વહનને કહેવાય પાર પટલ વહન. એ દબાણ એટલું પ્રચંડ હોય કે જેને કારણે તરત અંતઃસ્તરનું પાણી પરિચક્રમાં, એની પછી આવતું બીજું સ્તર અને પરિચક્રમાં પછી જલવાહકમાં દાખલ થઈ જાય. જલવાહકની અંદર પણ એ જલવાહક ઘટકો હોય, જલવાહીની કી કે જલવાહીની, એમાં પણ સૂક્ષ્મ છિદ્રો હોય, એના દ્વારા પાણી અંદર દાખલ થઈ જાય. તો આવી રીતે મૂળની જે આપણે બતાવી છે એ જલવાહક પેશીમાં આ જે મીંડા બતાવ્યા છે વાદળી મીંડા બધા પાણીના અણુ બતાવવા માંગીએ છીએ આપણે. તો જલવાહક પેશીમાં પાણી આવી રીતે આવે. તો આમ જમીનનું પાણી મૂળની જલવાહક પેશીમાં આવે એને કહેવાય જળ શોષણ. મૂળભૂત તો સિદ્ધાંત આપણે જે બતાવ્યો હોય આશ્રુતિનો જ છે. મંદ દ્રાવણથી પાણી સાંદા દ્રાવણ તરફ કેવી રીતે જાય એ જ સિદ્ધાંત સમજાવ્યો. આવી રીતે પાણી અંદર જલવાહકમાં દાખલ થાય એને કહેવાય મૂળ દ્વારા થયેલું જળ શોષણ. એક નાનો પ્રશ્ન તમને કદાચ થયો હોય તો, ના થયો હોય તો હું તમને પૂછું છું કે અહીંયા આ કોષ છે એ પાણી આ કોષને કેમ આપે? એ મૂળ રોમમાંથી પાણી લઈ અને આગળના બાહ્યકના કોષને આપવાના બદલે મૂળ રોમને પાણી પાછું ના આપે. કારણ કે મૂળ રોમ પાણી જ્યારે આને આપે
તો એ પાણી ગુમાવે છે તો એનો કોષ સાંદ્ર થઈ જાય. એ વખતે સાંદ્ર કોષ તો આ બાજુ પણ છે આ બાજુ પણ છે. તો આ કોષ છે એને એવું બંધન નથી મારે પાણી આગળ જ મોકલવું, એ પાણી આને પણ આપી શકે. એટલે કે મારો કહેવાનો તાત્પર્ય પ્રશ્ન એ છે કે રિવર્સ વહન કેમ નહીં થાય, પાણી આમ જ કેમ જાય છે. તો એમ સામાન્ય એક જવાબ એ હોઈ શકે કે પાણીનો સ્ત્રોત બહાર છે, મૂળ જળ સ્ત્રોત બહાર છે, અંદર તો ડિમાન્ડ છે, માંગ જે જરૂર છે, એટલે અહીંથી પાણી આમ જ જવાનું, એટલે આ કોષ પાણી પાછું નહીં મોકલે. એ તો જવાબ ખરો જ. પણ એ સિવાય બીજું એ કે મેં તમને સમજાવ્યું ને, સમજૂતી માટે સમજાવ્યું. તમને સમજાય કે આ સુધા નિયમ પ્રમાણે આવી રીતે પાણી જમીનમાંથી એકમાંથી બીજા કોષમાં થઈ અને મૂળની જલવાહક પેશીમાં દાખલ થાય છે, જળ શોષણ આવી થાય છે. એટલે ખાતર સમજાયું. પણ હું જેમ તમને સમજાવી ગયો ને, પ્રેક્ટિકલી જમીનમાં મૂળ દ્વારા પાણી શોષાય કરે થતું નથી. એવું એટલે કેવું થતું નથી કે આ કોષ જમીનનું પાણી લઈ મૂળરોગ રૂપી કોષ એ બાહ્યકને એક કોષને આપે, અહીંયાથી પાણી લઈ એ બાહ્યકનો કોષ બાહ્યકના બીજા કોષને આપે, અહીંયાથી પાણી લઈ બીજા કોષને આપે, છેવટે અંતઃસ્તરને આપે. એવું થતું નથી. કોઈ કોષ પાણી મેળવશે નહીં, કોઈ કોષ પાણી ગુમાવશે નહીં. એટલે કેવી રીતે આપણે સમજાવવા માંગીએ એને કે એકચ્યુઅલી થાય છે એવું કે જેમ કે તમને ખબર છે કે જ્યારે ધાતુના તારમાં વિદ્યુત પ્રવાહ હોય, તમે બેટરી જોડે વિદ્યુત તારને જોડો તો આ બાજુ કોઈ ડિવાઇસ હોય, બલ્બ હોય, કોઈ પંખો હોય, એ ચાલે તમે જેવો કરંટ પસાર કરો એટલે. એ વિદ્યુત પ્રવાહ શું છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. તમે જેવું બેટરી ઓન કરો, સ્વિચ ચાલુ કરો, વાયરમાં વિદ્યુત પ્રવાહ વહેવા માંડે, મતલબ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેવા માંડે. મિલિયન્સ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જાય. આપણે એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF પણ કહીએ, તમારે ફિઝિક્સમાં આવતું હશે, કેમિસ્ટ્રીમાં આવતું હશે. પણ જ્યારે તમે કલાક બે કલાક અમુક ટાઈમ સુધી ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર કર્યા પછી અહીંથી ડિવાઇસ કાઢી નાખો વાયરમાંથી, અહીંથી બેટરી અલગ કરી નાખો, હવે તારમાં કેટલા ઇલેક્ટ્રોન વધ્યા હશે કે ઘટ્યા હશે તમને ખબર પડે. કોમન સેન્સથી તમે જે કેમિસ્ટ્રી ભણ્યા હતા કે એક પણ ઇલેક્ટ્રોન તારમાં ઉમેરાય નહીં, કે એક પણ ઇલેક્ટ્રોન તાર ગુમાવતો નથી. તાર તો જે એલ્યુમિનિયમ કોપરનો હોય વિદ્યુત વાહક તાર તો એવો ને એવો જ રહે. ઇલેક્ટ્રોન જો ગુમાવાય તો કોપર ના રહે, એના બંધારણમાં જેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલા રહેવા જ જોઈએ, એને રહેતા જ હોય છે. પણ આપણે જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર કરે થાય છે શું કે તારમાં આવેલો પહેલો ઇલેક્ટ્રોન જેવો બહારથી આવે એ ત્યાં ગોઠવાઈ જાય અને એ ઇલેક્ટ્રોન આગળ વધે, એ આગળ જાય, છેવટે ઇલેક્ટ્રોન ડિવાઇસમાં દાખલ થઈ જાય. એટલે કે જે વાહક તાર છે ને એ વાહક છે, સંગ્રાહક નથી. એટલે ફક્ત ઇલેક્ટ્રોનને પસાર કરવા જેટલા આવે છે એટલા એ બહાર કાઢી નાખે છે. એમાં માનો કે 5 કરોડ ઇલેક્ટ્રોન હોય તો એ 5 કરોડ છે, જેટલા દાખલ થાય એટલાથી બહાર નીકળે. હા, એ 5 કરોડ એના ના રહે, બદલાય ખરા, પણ ઇલેક્ટ્રોન છે એની સંખ્યામાં ફેરફાર ન થાય. સેમ ટુ સેમ અહીંયા એવું થાય છે. જે કોષો છે એ પાણી ગુમાવતા નથી, મેળવતા નથી, એ સંગ્રાહક નથી, એ વાહક છે. જેટલું પાણી દાખલ થાય અહીંયા આ છેડે એટલું પાણી અહીંથી બહાર નીકળી જાય. એનું ગ્રોસ વોટર કુલ જેટલો પાણી એટલો રહેશે. જે દાખલ થાય વધારાનું છે એના માટે એ આમાં દાખલ કરી દે છે. એની પાસે પાણી આવે એ વધારાનું છે એ આમાં દાખલ કરી દે છે. એટલે જે એક અણુ પાણી દાખલ થાય ને અહીંથી સીધો એક અણુ અહીં જલવાહકમાં પડી જાય. અને બધા કોષો માટે એક અણુ વધારાનો છે. એક ઇલેક્ટ્રોનનો જેમ કણ એ ડિવાઇસ દાખલ થઈ જાય એમ પાણી એક અણુ એન્ટર થાય એ અહીંયા એક અણુ દાખલ થઈ જાય. કે બધા કોષો એના માટે પાણી દાખલ થયું એક અણુ એ વધારાનું છે તરત એની અંદર દાખલ થઈ જાય. એટલે આ બધા છે ને પાણીના અણુઓનું વહન કરનારા વાહકો છે, સંગ્રાહકો નથી. જો સંગ્રાહકો હોય ને તો એવું થાય કે આને પાણી આપે તો હવે આને પાણી ગુમાવી કહેવાય, તો હવે આને પણ આપી શકે, આને આપી શકે. એટલું થતું નથી એવું. પાણી એક ફ્લોથી એક પ્રકારના એક સરખા પ્રવાહથી વહન પામે છે. કોઈ કોષ પાણી ગુમાવ્યા મેળવ્યા વગર. હા, જ્યારે કોઈ કોષ પાણી સંગ્રહ કરે અને આસુન બને ત્યારે આસુંદાને લઈ અને પછી એ ફોર્સફુલી પાણી બળપૂર્વક પાણી બીજી દિશામાં ધકેલે એ આપણે જોયું, જેને આપણે કહીએ પાલ પટલ વહન, એ અલગ છે. પણ જ્યારે પાણીના વહનની દિશાની વાત કરીએ તો દિશા છે હંમેશા બહારથી અંદર તરફ રહેવાની. કોઈ કોષ છે પાણીનું ઉલટું વહન કે સાઈડ બાય સાઈડ વહન, બાજુમાં વહન કરશે નહીં. તો આવી રીતે આપણે પહેલો બધો પાઠનો પૂરો કર્યો. મને અપેક્ષા છે કે બધાના દિમાગમાં ઉતર્યું હશે કે આવી રીતે જળ ક્ષમતા, આશુદાબ દ્વારા પાણી કેવી રીતે જમીનનું કેશાકર્ષણ જળ એ અંદરની બાજુએ વહન પામે છે. એક છેલ્લી વાત જોઈ લઈએ આપણે કે જે
આ કિસ્સાકર્ષણીય જળ છે. એકચ્યુઅલી આપણે એને કિસ્સાકર્ષણ જળ નહીં પણ કિસ્સાકર્ષણીય દ્રાવણ અથવા તો વધુ સારી ભાષામાં આપણે એને કહીએ છીએ ભૂમિય દ્રાવણ. કારણ કે પાણી તો ક્યારે કહેવાય? પાણીના રૂપમાં હોય તો, શુદ્ધ જળ હોય તો. પણ આપણને ખબર છે કે પ્રેક્ટિકલી વ્યવહારિક રીતે એવું બને નહીં. ત્યારે વરસાદનું પાણી પડે છે એ શુદ્ધ છે, નિશ્ચિત પાણી કહેવાય, ડિસ્ટિલ્ડ વોટર કહેવાય. પણ જ્યારે જમીનમાં પડે ને ત્યારે જમીનના ઘણા બધા દ્રાવ્ય ક્ષારો પાણીમાં ઓગળે છે. જ્યાં કિસ્સાકર્ષણીય જળ છે એ એકચ્યુઅલી હવે જળ કે પાણી રહેલું નથી, એમાં જમીનના જેટલા પણ દ્રાવ્ય ક્ષારો હોય એ બધા ક્ષારો પણ એમાં ઓગળેલા હોય, એટલે હવે દ્રાવણ થઈ ગયું. તો એ જમીનના દ્રાવણને આપણે કહીએ છીએ ભૂમિય દ્રાવણ. તો એ ભૂમિય દ્રાવણ મંદ દ્રાવણ છે, કોષરસ પાંદ દ્રાવણ છે. એટલે આ બધા નિયમ પ્રમાણે પાણી એમાં દાખલ થાય છે અને એક નિયમ પ્રમાણે પાણી છેવટે મૂળની જલવાહક પેશીમાં પણ દાખલ થાય છે. હવે પાઠનો બીજો મુદ્દો આવશે કે દાખલ થયેલું પાણી, મૂળની જલવાહક પેશીમાં દાખલ થયેલું પાણી એ ઉપર તરફ કેવી રીતે આરોહણ કરે છે. એ બીજી ઘટનાને કહેવાય રસારોહણની ઘટના. જ્યાં દ્રાવણ રૂપથી વનસ્પતિને જરૂરી એવો જીવન રસ, ક્ષાર પાણીનું દ્રાવણ એ વનસ્પતિ જીવવા માટેનું એકદમ આવશ્યક અનિવાર્ય પ્રવાહી કે રસ છે. એટલે આપણે એને કહીએ છીએ રસારોહણ. કેવી રીતે ગુરુત્વાકર્ષણ બળને વિરુદ્ધ એક ક્ષાર પાણી, અહીંયા આપણે ખાસ પાણી વાત કરીએ છીએ કે પાણી ઉપર ચડાય છે. કારણ કે આપણને ખબર છે કુદરતે કોઈ મોટર મૂકી નથી હોતી વનસ્પતિમાં જેને લઈ અને આપણે જેમ ઘરમાં પાણી ઉપર ચડાવવું હોય તો આપણે ઇલેક્ટ્રિક મોટર મૂકીએ છીએ અને વિદ્યુત શક્તિથી એ જે એનું ચક્કરનું કે સ્પૂલ ચક્કર ફરે એને એ મિકેનિકલ શક્તિમાં ફેરવાય, યા તેને પાણીને ઉપર ખેંચીને ફેંકે છે. એ રીતે પાણી ઉપર ચડાવે છે. પણ કોઈ વનસ્પતિમાં મોટર છે નહીં, તો કયા બળને લઈ અને પાણી ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ઉપર ચડાવે છે? નેચરલી ગુરુત્વાકર્ષણ બળ કરતાં એ બળ વધારે હોવું જોઈએ તો જ પાણી એમથી વિરુદ્ધ એટલું ઉપર ચડે છે. અને આપણને ખબર છે અમુક વનસ્પતિ ઘણી બધી ઊંચી છે. આપણે 11th એક નામ ભણ્યા છીએ અનાવૃત વિદ્યાર્થીમાં સિક્વોઇયા સેમ્પરવિલિયન્સ. એ લગભગ 360 ફૂટ કરતાં પણ ઊંચી હોય, 120 મીટર કરતાં પણ ઊંચી હોય. અને આવૃત વિદ્યાર્થીમાં નીલગિરી કે તાળ એ બધી ઊંચી વનસ્પતિના ઉદાહરણો છે. એટલી બધી ઊંચાઈ પાણી ઉપર ચડાવવા પ્રચંડ ફોર્સ કે બળ જોઈએ. તો એ કયા બળને લઈ અને પાણી વનસ્પતિમાં એટલી ઊંચાઈએ ઉપર ચડે છે? એ આપણા પાઠનો બીજો મુદ્દો છે, એને કહેવાય રસારોહણ. એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં શીખીએ છીએ. આ તમે જે વનસ્પતિમાં જળ શોષણ થાય કેવી થાય એ સમજવા પ્રયત્ન કરો. એક છેલ્લી વાત કરી પૂરું કરીએ. કદાચ આ જે જળ શોષણ થાય છે એને આપણે જળ શોષણ તો કહીએ જ છીએ, પણ એ પાણી અંદર દાખલ થાય ને એ 3 રસ્તે દાખલ થાય છે. ઉદાહરણ તરીકે આપણે આ જે કોષ છે એને સિમ્બોલિકલી બતાવી આવી રીતે, જે મૂળરોમ છે એને આવી રીતે સિમ્બોલિકલી બતાવીએ તો એની અંદર આપણને ખબર છે વનસ્પતિ કોષ છે એટલે રસધાની હોય. આ માનો કે રસધાની છે આ કોષ, અને આસપાસ બીજા બધા કોષ તો હોય જ તે. બીજા બધા કોષ તો છે જ. હવે માનો કે જમીનનું પાણી દાખલ થાય તો એવું બને કે પાણી છે એ દાખલ થઈ આવી રીતે અને કોષો દિવાલે આવી રીતે પસાર થાય, દિવાલે. તો એ જે કોષમાં દાખલ થયા વગર બાહ્યકના કોષો દિવાલે એની આ જગ્યાઓમાંથી પાણી પસાર થાય આવી રીતે કોષમાં દાખલ થયા વગર, એને કહેવાય પાણીના વહનનો અપદ્રવ્ય પથ. પહેલા તો મિત્રો મૂળભૂત દ્વારા શોષાયેલું પાણી એ બાહ્યકના કોષોમાં દાખલ થયા વગર દિવાલે વહન પામીને જલવા પર દાખલ થાય એને કહેવાય પાણીના વહનનો અપદ્રવ્ય પથ. બીજું, પાણીમાં કોષમાં પાણી દાખલ થાય પણ રસધાનીમાં ના જાય. દરેક કોષોમાં આવી રીતે રસધાની તો હોય જ, કારણ કે વનસ્પતિ કોષો છે, દરેક કોષોમાં રસધાની હોય ને બતાવી છે. તો જ્યારે પાણી એ રસધાનીમાં દાખલ થયા વગર કોષ રસ દ્વારા દાખલ થાય આવી રીતે તો એને કહેવાય સંદ્રવ્ય પથ. એટલે કે રસધાનીને પસાર કર્યા વગર કોષ રસ પટલને ભેદીને પાણી કોષમાં દાખલ થઈને વહન પામે, જલવાહકમાં
દાખલ થાય તો પાણીના આ વહનને કહેવાય સંદ્રવ્ય પદ. અને જો ધ્રુવધાનીમાં દાખલ થાય આવી રીતે પાણી ધ્રુવધાનીમાં થઈને પસાર થાય તો અહીંયા આ કોષરસ પટલ અને રસધાની પટલ બેયને ભેદીને પાણીને પસાર થવું પડશે તો એને કહેવાય રસધાનીય પથ. તો તમને સમજાયું છે કે મોટો જથ્થો એ પાણીનો મોટો જથ્થો છે એ આ રીતે વહન પામે કારણ કે એમાં એને કોઈ અવરોધ નડતો નથી. કોષ દિવાલ જાય જે અવકાશ છે એ મારફતે પાણી વહન પામે એને કોઈ પટલને પસાર કરવા નહીં આવે એટલે કોઈ હર્ડલ અવરોધ નહીં નડે એટલે મોટા ભાગનું પાણી એ રીતે વહન પામે છે. અપદ્રવ્ય પથ દ્વારા દિવાલે કોષમાં દાખલ થયા વગર જમીનનું ભૂમિય દ્રાવણ કે પાણી જલવાહકમાં આવશે મૂળની. થોડુંક પાણી છે આના કરતાં થોડું ઓછું પાણી એ કોષ રસ પટલને ભેદી અને કોષમાં દાખલ થઈ અને જલવાહકમાં આવશે મૂળની. રસધાનીમાં દાખલ નહીં થાય એવું આના કરતાં થોડું ઓછું પાણી કારણ કે એમાં કોષ પટલને દરેક કોષ વખતે ભેદવાનો થાય પસાર કરવાનો થાય થોડો એનો પ્રવાહ ઘટી જાય વેગ ઘટી જાય એટલે આના કરતાં બહુ ઓછું પાણી આ રીતે વહન પામે અને બહુ નહિવત પાણી છે એ રસધાનીય પથ દ્વારા વહન પામે અને તેમાં એને 2 પટલ ભેદવાના છે. દરેક કોષ વખતે 2 × 4 પટલ ભેદવાના થાય. કોષમાં દાખલ થાય ત્યારે કોષરસ પટલ રસધાની પટલને ભેદી રસધાનીમાં આવે અને બહાર નીકળે ત્યારે વળી રસધાની પટલને ભેદી બહાર આવે અને કોષરસ પટલને ભેદીને બહાર આવે. એમ દરેક કોષમાંથી દાખલ થઈને બહાર આવે ત્યારે 4 પટલ ભેદવાના થાય 4 પટલ પસાર કરવાના થાય એટલા માટે એને અવરોધ વધારે નડે તો એ વધારે અવરોધને કારણે રસધાનીય પથ દ્વારા પાણી બહુ નહિવત પસાર થાય છે પણ પસાર થાય છે. તો આવી રીતે જમીનનું પાણી પાસુદરા નિયમ પ્રમાણે મૂળની જલવાહક પેશીમાં આવે એ આવા 3 રસ્તે આવે છે. અપદ્રવ્ય પથ દ્વારા મોટો જથ્થો પાણીનો આવશે, થોડોક જથ્થો સંદ્રવ્ય પથ દ્વારા અને બહુ નહિવત પાણી જથ્થો એ રસધાનીય પથ દ્વારા મૂળની જલવાહક પેશીમાં આવશે. તો આટલું મેટર તમે ચોપડીમાં બુકમાં જોઈ થોડું ક્લિયર કરવા પ્રયત્ન કરો. નેક્સ્ટ ટાઈમ આપણે કીધું એ જે દાખલ થયેલું પાણી છે એ રસારોહણ પામીને ઉપર શાખા પ્રશાખાને પણ સુધી કેવી રીતે પહોંચે છે આપણે જોઈશું.